રન શું છે? RUNS. આ એક ચતુષ્કોણ છે, આપણને આપેલો જ છે, ચતુષ્કોણ છે. ચતુષ્કોણમાં આપણને ખબર છે કે સામસામેની બાજુના માપ કેવા હોય? સમાન. સામસામેની બાજુના માપ કેવા હોય? સમાન. પણ અહીંયા સામસામેની બાજુ આપેલી છે નહીં. અહીંયા આપણને શું આપેલું છે? તો કે અહીંયા વિકર્ણ આપેલા છે. શું આપેલા છે? વિકર્ણ. એ વિકર્ણના માપ આપેલા છે. જેમ કે પહેલો વિકર્ણ છે એ કયો છે? SU. અને બીજો કયો છે? તો કે સાહેબ R અને N. આ વિકર્ણ છે. અને વિકર્ણ પરથી શું ગણવાના છે? દાખલા. શું ગણવાના છે? વિકર્ણ પરથી શું ગણવાના છે? દાખલા. હવે વિકર્ણમાં આપણે સમજી ગયા કે વિકર્ણ જે છે ને એમાં એક મધ્ય બિંદુ શું આવે છે? O. આવે કે ના આવે? હે ને? તો અહીંયા તમે એક વિકર્ણ લઈ લઈએ. ધારો કે આપણે SU આ વિકર્ણ લઈ લઈએ છીએ. તો એ SU એમાં કેટલી બાજુ બનશે સમાન? 2. કેટલી બાજુ સમાન બનશે? 2. કઈ કઈ? એક SO બરાબર બીજી કઈ બનશે? OU. બને કે ના બને? તો સાહેબ બનશે OU. હવે જો SO નું માપ આપેલું છે. કેટલું આપેલું છે? SO નું માપ 20. તો આપણે 20 અહીંયા લખી દઈશું અને બરાબર ના બરાબર. OU નું પણ માપ આપેલું છે. કેટલું આપેલું છે? y + 7. હવે અહીંયાથી y મળી જાય કે ના મળી જાય? તો સાહેબ મળી જાય. કેવી રીતે મળે? તો કે y શોધવાના છે તો y ને અહીંયા રાખીએ. આ 7 વત્તા છે, આ બાજુ હવે શું થઈ જશે? ઓછા. એટલે y ની કિંમત આપણને મળી જશે કે 20 માંથી 7 જાય તો કેટલા રહે? તો કે સાહેબ 13 રહે. તો આ શું મળી ગયું આપણને? y. શું મળી ગયું? y. હવે બીજો વિકર્ણ આપણી પાસે અહીંયા છે. બીજો વિકર્ણ હે ને? તો એ બીજો વિકર્ણ આપણે લઈ લઈએ અહીંયા. બીજો વિકર્ણ કયો છે? તો કે સાહેબ બીજો વિકર્ણ છે આપણી પાસે RN. હવે RN માટે શું થશે? RO બરાબર ON. થાય કે ના થાય? તો કે સાહેબ થાય. અને RO ની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? 16. ON માં શું આપેલું છે? તો કે સાહેબ x + y. તો સાહેબ અહીંયા તો બે કિંમત આપેલી છે, x અને y. પણ અહીંયા જુઓ તમે, y બરાબર કેટલા છે? 13. છે કે નહીં? 13. તો એ y ની જગ્યાએ આપણે 13 મૂકી શકાય. x + 13 અને 16 ના 16. હવે શું કરવાનું? તો કે અહીંયા જે આવે છે 13 એ આ બાજુ આવશે એટલે શું થઈ જવાના? તો કે સાહેબ ઓછા થઈ જશે. અને અહીંયા કોણ રહેશે? x. તો 16 માંથી 13 જાય તો કેટલા રહે? 3. તો x બરાબર કેટલા મળી ગયા? 3. તો આપણે x અને y બે શોધવાના હતા, હે ને? તો જે આપણે અહીંયા તૈયાર મળી ગયા છે. x બરાબર 3 અને y બરાબર 13.